નમસ્કાર મિત્રો, ભાગ્યશાળી સ્ત્રીઓની 17 નિશાનીઓ। નંબર 1, જે સ્ત્રીના કપાળના મધ્યમાં તલ હોય છે તેવી સ્ત્રીના લગ્ન ધનવાન પુરુષ સાથે થાય છે। નંબર 2, જે સ્ત્રીનો ચહેરો પોતાના પિતાના ચહેરા જેવો હોય છે તે સ્ત્રીને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। નંબર 3, જે મહિલાને દાંત લાંબા હોય છે તેવી મહિલાને ધન સંબંધિત સમસ્યાઓ રહેતી નથી। નંબર 4, જે મહિલાઓના વાળ બહુ જ લાંબા હોય તેવી મહિલાઓના ભાગ્યમાં તમામ સુખ અને આનંદ મળતો રહે છે। નંબર 5, જે છોકરીઓને કર્ક, મીન અને વૃષભ રાશિમાં જન્મી હોય છે તેમને બહુ જ ભાગ્યશાળી માનવામાં આવે છે, તેમજ ખૂબ જ ઓછા પ્રયત્નોમાં બહુ જ સારી સફળતા તેમને મળતી હોય છે। નંબર 6, જે છોકરીઓનું કપાળ સપાટ અને સિંદૂર લગાડવાની જગ્યા થોડી ઊંચી હોય તેને ભાગ્યશાળી માનવામાં આવે છે અને તેનું લગ્ન જીવન બહુ જ લાંબુ ચાલે છે। નંબર 7, જે છોકરીઓના નખ ગુલાબી રંગના અને ચમકતા હોય છે તેમનું સ્વાસ્થ્ય સારું અને ચારિત્ર પણ સારું હોય છે। નંબર 8, જે સ્ત્રીની ગરદન લાંબી હોય તેને શુભ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર જેમની ગરદન લાંબી હોય તે ધનવાન હોય છે, તેની સાથે જ તેના પતિને કોઈ દિવસ રૂપિયાની અછત ઊભી થતી નથી। નંબર 9, જે સ્ત્રીનો પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શ કરતો હોય તેને બહુ જ શુભ માનવામાં આવે છે। નંબર 10, જે કોઈ મહિલાની નાભી મોટી, ઊંડી અને જમણી બાજુ તરફ વળેલી હોય એવી સ્ત્રીને ધન અને સુખ જલ્દી જ પ્રાપ્ત થાય છે। નંબર 11, જે સ્ત્રીની પગની એડી ગોળાકાર અને નરમ હોય છે તે સ્ત્રી આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવે છે। નંબર 12, જે મહિલાઓની નાભીની આસપાસ કે નીચે તલ હોય છે તેમને પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। નંબર 13, જે સ્ત્રીના પગ લોબા છે તેમને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। તેઓ જે પણ ઘરમાં લગ્ન કરે છે ત્યાં ક્યારેય રૂપિયાની અછત ઊભી થતી નથી। નંબર 14, જો છોકરીના વાળ ભમરાની જેમ કાળા હોય અને વળેલા હોય તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે। નંબર 15, જે મહિલાની પગની એડી સાપના આકારની હોય અને જેના પગમાં ત્રિકોણ આકાર નિશાન હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। ત્રિકોણનું પ્રતીક એક ચતુરાઈનું નિશાન ચૂકવે છે જે પરિવારને શાણપણ અને સમજણથી ખુશ રાખે છે। નંબર 16, જે મહિલાઓની આંખો મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની હોય છે। નંબર 17, જે મહિલાઓના કાન લોબા અને પહોળા પોઇન્ટેડ હોય છે તે ખૂબ જ સમજદાર હોય છે। અને અંતમાં મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।